હવે આવામાં જો તમે ઈચ્છો તો ફરાળી સાબુદાણા પરાઠા બનાવી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, હિન્દુ ધર્મમાં ઉપવાસ, તિથિ, દાન, પુણ્ય આ બધાનો જ વિશેષ મહત્વ રહેલું છે। ખાસ કરી અમુક ખાસ એવા પ્રસંગો, અમુક એવા તહેવાર કે દિવસો હોય છે કે જે દિવસોમાં ઉપવાસ અને દાન ધર્મનું પણ ખૂબ મહત્વ રહેલું છે। હવે આવનાર દિવસોમાં જ શ્રાવણ માસ શરૂ થઈ જશે। આ દિવસોમાં ઘણા બધા લોકો ઉપવાસ પણ રાખે છે। જ્યારે ઉપવાસોની મોસમ આવી રહી હોય અને એવામાં એક જ પ્રકારનું ખાવાનું મળે તો ખાવાની મજા પણ નથી આવતી। હવે આ દિવસોમાં પણ આપણને કંઈક નવું ખાવાની ક્રેવિંગ થયા જ કરતી હોય છે। તો હિન્દુ ધર્મમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે, આપણે એમ કહી શકીએ, જેમાં ઘણા બધા લોકો ઉપવાસ કરશે અને એક ટાઈમનું ફરાળ જમશે। હવે આવામાં જો તમે ઈચ્છો તો ફરાળી સાબુદાણા પરાઠા બનાવી શકો છો। આજે અમે તમારા માટે આ જ રેસીપી લઈને આવ્યા છે, જે બનાવવામાં પણ ખૂબ સરળ છે, ખાવામાં પણ ખૂબ સરસ છે। તો સૌથી પહેલાં આના માટે આપણે સામગ્રી નોંધી લઈએ। તો સાબુદાણા પરાઠા માટે જોઈશે સાબુદાણા, બાફેલા બટાકા, ઘી, રાજગરાનો લોટ, સિંધવ મીઠું, બારીક સમારેલા લીલા મરચાં, છીણેલું આદું, બારીક સમારેલા કોથમીરના પાન, લીંબુનો રસ અને કાળા મરીનો પાવડર। તો સૌથી પહેલાં આ પરાઠા બનાવવા માટે તમારે સાબુદાણાને પલાળી રાખવા પડશે। સાબુદાણા પરાઠા બનાવવા માટે સાબુદાણાને સૌથી પહેલાં તો સારી રીતે ધોઈ કાઢો અને આખી રાત પાણીમાં પલાળી રાખો। હવે સવાર ઉઠીને સાબુદાણામાંથી વધારાનું પાણી કાઢી લો અને તમારે એને હળવા હાથે મેશ કરવાના છે। હવે આખી રાત સાબુદાણા પલાળા રહેશે એટલે થોડા નરમ થઈ જ જશે। તમે એને મેશ કરશો એટલે સાબુદાણા વધારે નરમ થશે અને સરળતાથી ગૂંથાઈ જશે। હવે અન્ય એક બાઉલ લઈ લો, એમાં આ પલાળેલા સાબુદાણા, બાફેલા ક્રશ કરેલા બટાકા, સિંધવ મીઠું, લીલા મરચાં, આદુ, લીલા ધાણા, લીંબુનો રસ, કાળો મરીનો પાવડર, રાજગરાનો લોટ આ બધું જ નાખીને સારી રીતે મિક્સ કરી દો। તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારે થોડો નરમ લોટ બાંધવાનો છે। હવે તમારા હાથ પર થોડું ઘી લગાવો અને તૈયાર કરેલા મિશ્રણમાંથી એક લોહી તોડીને રોલિંગ પિનની મદદથી ધીમે ધીમે એને વણી કાઢો। હવે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે એને વણો છો ત્યારે પોલિથીન શીટ રાખો અને ગોળ પરાઠાના આકારમાં એને વણો। હવે એ પણ ધ્યાન રાખો કે પાતળા ન થાય, નહીં તો રોલ કરતી વખતે તૂટી શકે। હવે એક તવો ગરમ થવા માટે મૂકી દો, એની પર થોડું ઘી લગાવો। પરાઠાને તમારે એની ઉપર શેકવાનું છે। ધ્યાન રાખો કે પરાઠાને મધ્યમ તાપ ઉપર બંને બાજુથી તમે સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી કાઢો। તમારે માટે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ફરાળી સાબુદાણા પરાઠા રેડી છે। તમે ઈચ્છો તો દહીં અને લીલી ચટણી સાથે પણ ગરમા ગરમ તમે સર્વ કરી શકો છો। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.com।